ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી મારી સરકાર બેટા બેટા પાણી આપજે અહીં બેઠા બેઠા પાણી કરે તને ઉભો થઈને પી લે ને ટોટે ભાઈ ગયા તારા ઊભું નહીં થાતું એટલે તો તને કહું મારે પેન શાક ભરી જાય અંદર શાક મેકીને આવ્યો ગેસ ઉપર પી લે અહીં પીવું હોય તો હમણાં વાળી બેઠા બેઠા ખાવું ના પાણી આપ લાલ્યાન માં તું તો તાર ઠેકવાના થઈ ગઈ નહીં હંગાત લઈ જોઈએ સારું હતું મારાથી હવે દુઃખ સહન થતું નહીં મને કોઈ લોટો કોની પાછું હે ભગવાન હવે ઉઠાય લે મને મારા યાર દુઃખ સહન નહીં થતું ક્રાંતિ ઉપર તો કાયમ પેલું ખેપ્યું હોય તો જાતે ઉભો થાય પીલે મું નહીં ભરી હાલવાનો મેં તો કહેતો હું તો ત્યારથી કહેતો હતો કે છોકરા બહુ મોટા ના ચડાય છોકરા બહુ મોટા ના ચડાય જો મળી પરિણામ એટલે છોકરાના હતા છોકરા જમવા બદલી ગયા છે ત્યાં ત્યારે આપણે તો છોકરો નહીં એટલે જમવા બદલી ગયા છોકરા આપણે થઈ ગયો ઘર બે હું લાવવું પડે હો બે શાંતિ બે તમે બી આવો ને તમારે શું હેડ આવ્યા એટલે એમાં તું ચિંતા ના કરે જો હું હાડે આવ્યું આવ્યું છું ત્યાં આપણે હું આપણે બે ભાઈ પૂછી નથી હું ચિંતા કરું આરામ કરતો આરામ કરતો હા હવે મારા યાર દુઃખ સહન નહીં થતું હવે ભગવાન ઉઠાઈ લે તો સારું અને હું કહું છું પણ હું કહું છું મારે હું જ કહું છું ભાઈ અત્યારે ના રાખે ખોટો ખાવા માટે આ છોકરા અત્યારના બહુ હેરાન કરે છે તમારે બાકી નહીં તને બાકી નહીં આરામ કર શું કરવાનું પાણી લાવું બીજો ડોહો પંચાયત આવ્યો એટલે તારા બાપરે પાણી આને તને એને પગ ભાઈ ગયા છે આઈને પીજા ને આ ભરીને મેલ્યો મેં પવાલું તને ખબર નહીં તારા બાપા હેરાતું નહીં તો આવું કરું છું લે પણ તમારે ચો પંચાયત જ કરવાની આ હું મારી જ ના જમ નાખું માર કાકા એ છોકરા ગોડા આવું ના બોલે તારા પોતાના બાપ ફળ્યા તમારા છોકરાને બોલવાનું હોય નહીં આનું મારા ઘેર એ મારા બાપાને ભાઈ બને ને તો મારા બાપાને ઘરે જવાનું હોય નહીં આનું મારા ઘરમાં તું તારા સમય આવશે લે તારા છોકરો તને આવગર છે એ તો બધું કશું ના આવે મારે પછી હું કહું છું પછી એ આવશે કે મેં આ ફોટો કર્યું તું હજુ કરે પોને લે મરવા દે મુયો જાય તો મારા શાંતિ થાય ને મરતો નહીં ખાલામ પડ્યો રે આ ખાવું અને પીવું બસ અરે મરશે તો પોતે તારા ખબર પડશે મરજે ને તો ખબર પડશે શું થાય છે મુયો મરી જાય તો મારે તો બાપ તો તું હારું છે ને બાપ હારું છે ને લોકો તને મેળામાં ગોલા મારશે ને એ દેખ જરા એ પાણી પાડ્યું લઈ જવું હોય તો હું તો લઈ જાય મારો ખબર છે આવા છોકરાઓ તમારા આવા તો જરા મને ખોજીએ આ વળી ચોય પંચાયત કરવા આવી જાય એમના ઘરના છોકરાઓને નહીં આચરતા ને એ અમને કહેવાય જાય બધું મનાવું થઈ ગયો મને આમ થઈ ગયો
ખાલી કહ્યું ને તમારા ફોન આવતા બાપનો મારામાં થઈ ગયો હું રહું તો કહેતો તો પછી હતો છોકરા બોલે ના જાય છો તો જ્યાં પણ બોલ રાખે બહુ લાડ કરે તો બહુ તો જોયું ને બહુ દિવસે બહુ સમય જોયું તો એ ભેગી થઈ શું કરે કે લાગે તમે મરશો 2 જણા હંગાત જ મરશો હો હું તો ભગવાને પાછા જ કરું છું મારા ભગવાનના પાછા બે હવે અંગાલ લેજે મેં કહું છું હું પહેલાં છું ને તો મારા આત્મા મારા સંત ના કે મારા રમવા પાછળ છે ને તો મારો જીવ વિના મળે કે ભાઈ મારે એમ કે બહુ દુઃખ છે બીમાર પડ્યા હું જેમાં નહીં છોકરો છે પાછો હોય ને પેલો ઘરે પાણી નહીં હાલતો તમને ખબર તો આજકાલનો છોકરો કેવો હોય વિચિત્ર હોય એમને હોય ને પહેલથી સીધા રસ્તા ઉપર હેડાડવા પડે કે ભાઈ વાંકા ચૂંગા રસ્તા પર પકડી રહ્યા જ્યાં બેહું નહીં આ બેસો નાખશે આવું તો મારે હે ને ગયા ડોશીનો ત્રાસ જ છે હું કહું છું બધું કહેવાય જ નહીં બોલો બે દોષી હોય ને તો આપણે બે જીવ બળા દે આ છોકરો આજકાલ છોકરો બોલો બગડી ગયો હોય આજકાલનો છોકરો જીવ ના બળે બાપુ પર મા બાપુ પર જીવ પૂછો ના બળે હું તો મોટા રાખો ને આ ભાઈ અમારો રમણ આમ તો બોલો થતો પણ બધું કર્યો આ ચાકરમાં આવી ગયો જેનાજી અત્યારના છોકરો મા બાપને હાજર હોય ને તો આટલો બધો વૃદ્ધાશ્રમ ના બને અત્યારે આપણા ગુજરાતમાં કેટલો વૃદ્ધાશ્રમ થઈ ગયો બધા મા બાપના તગેરી મેં કે વૃદ્ધાશ્રમમાં આમ પોતે બૈરીનું કીધું મોની ઘેર જલસા કર આ જમાનો આજ છે આ જમાનો જમાનો છે આ પછી જો ને પછી તો મા બાપ ગણતા જ નહીં પછી બૈરોનો થઈ જાય મા બાપના ના થાય અને હું બધું કેમ કરે મારા તો પાટા મારે મારા મા બાપને એવું થઈ ગયું છે એના વિચાર કે મારી માએ મને નાનપણથી 9 મહિના પેટમાં રાખ્યો બરોબર મારા બાપે મને ઓગળી પકડીને રસ્તા શીખવાડ્યો આ બધા આપણો કરમ કરેલો ભૂલી જાય રહ્યા અને આજકાલના છોકરા બૈરોનું બધા મોલવા વાળા મારે તો હું કહું રમણ કોઈ મદદ જોઈએ તો કહેજો એટલે હું છોકરો બહુ રમી એટલે મને થઈ ગયો મને થઈ ગયો ખખડાવે ને થોડો શું કરું કે મને દયા આવ્યા રમને મને વચન મળી ગયું વધુ હેડો હું એને સલાહ હાલતો જોઈએ કે તમે પાછો આવો ને એટલે સલાહ હાલતો જોઈએ એટલે આમ બધું ના આવડ્યા કાલે તમારે તાકાત તો થશે આજે કયું થશે ભાઈ તો યાદ આવશે કેટલા જેવો કરમ કરો ને એવા ભોગવીને જ જવાના મળે ને મળે તમે જો અત્યારે તો ભગવાને કેવું કરાવ્યું તો ઉપર જેમ ભોગવવાનું કશું નહીં બધું અહીંયા જ ભોગવવાનું જેવો કરમ કરશો એવો એને ભોગવજો હા હું તો એક કહેવા માગું છું અત્યારની પેલા કહેવા માગું છું રહ્યા કે ગમે તે જાતા હોય તો જાતા મદદ નહીં મદદ આવડે જયાજી જો 4 ધામની યાત્રા કરેલી છે ને કોઈ મજા ના આવે જોનથી ઘેર મા બાપ દુખી હોય પેલું નહીં કીધું ઉમરાવાઈ રાજી તો ડુંગરાવાઈ રાજી બાકી તમે 4 ધામની યાત્રા કરો કે 12 ધામની યાત્રા કરો પણ જોનથી મા બાપ દુખી હોય ને તો આપણે સુખી ના થઈએ હેડો હું બેસો નાખતો કોઈ મદદ હોય તો કહેજો બરોબર રમણ હું કોઈ ચિંતા ના કરે આપણે હું બેઠો છું તને ગમે તે હું તને દુઃખ નહીં પાવા દઉં હું તને બધું ખાવા પીવા હું તને હાલે તું ચિંતા ના કરે આમાં છે તો મારે ઘેર આપણે ઘેર મારે ઘેર શાંતિ રજે બધું ખાજે કે આ છોકરો ના કરે હું જોયો તારો છોકરો ત્યાં જેવો છે હા હું તો મારા ઘેર આવું ને તો મારે આઈકન છોકરો એકલો પડે હજુ આ મોસ છે મોસ તો કોણ છે મોસ છું હજુ તું છોકરાને જીવાડું છું હજુ એટલે છોકરાને એકલું મીઠા એવું નહીં ડોસી તો જતી રહે હું જતો છોકરો એકલો પડી જાય હા એટલે હજુ છોકરાઓ તો જી ના પડ્યા ત્યાં છોકરો તો આ હું જોયો એ બેઠો ખાતો બેઠો ઘેર કરાયો તો એવું મોજ છોક કરે ભાઈ રમા હું કહું છું શાંતિ આરામ કર હું હમણાં આવું છો ને હું તમારો ખાવા બાવા લઈ આવો ને આરામ કર ચિંતા ના કરી હું બેઠો છું હો ચિંતા ના કરી આરામ કર હું આવું હા બાપા હાજી તાર મોટી જાણ અરે તું આ રોગીલા કન જોડે આઈને ચો બે ઉભો થા આ તો મરી ગયેલો આને તો નાખ્યાવાનું આપણે કેનામાં જઈને આના કન બેહવાનું નહીં રોગ થશે હવે બધું ગંધારો આન કન આવવાનું નહીં અને તું એ ઘર છોડીને જતો રહે જવું હોય તો કેનામાં જઈને પહોંચી એને એટલે તું એ અંદર
ભાઈ ભાઈ એ તાપમાં ખાટલો લઈને ગયો હા સો રાખ્યો હતો હા તો તમારો છોકરો હતો તાન લાલિયા અરે તો આ ખબર નહીં કે બાપ તાપમાં ભલે તને ખબર પડી આ તારા બાપ તાપમાં તપસ તો સોયને ખબર કે હું લાવ્યો પેનથી હા આ તાપ મુયો મરી જાય તો મારો અરે ખરા તારો બાપ છે કોઈ મળી જાય તો લખાડો થઈ ગયો કશું વાંધો નહીં પણ તમારે છો બધી પંચાયત કરવાની આવે અમારા ઘરની તમારા ઘરની જ પંચાયત કરવાની બે સાઈડમાં આ તારો બાપ ભળી જાય તો તું આખી જિંદગી લખાતું ખોજે મમ્મી મરવા તો પડ્યો હે મુયો મરી જાય તો સોય ખાટો નાખ કે બાપની સેવા કરો તો કોઈ ભગવાન ઉપર હમું જોવા કશું નહીં માં મરવા પડ્યો મરવાનું જ છે અમે હું મરવાનું મારી નાખો પીવા જતા હું લાગે તાર બેઠા ખાવો પાણી પીવો તો એ ખાટલામાં ઊભું નહીં અરે થાય સેવા કરવી પડે તારો બાપ છે તમારી સેવા કરીએ ને એનપણમાં પૈસા આપતા તો પૈસા નથી આપતા એમ તારો મોડો થઈ જાઓ એ તો કોઈ અમે કરીએ જ છે ને તાર ખવડાવતા નહીં જામ જો લાલ્યા આ કહના કડિયુગ છે જે જન્મ ભોગવો ને એ જન્મ બધું કરવું પડશે ભોગવો તારે એ તો કરવાનું આમ આપણે ના આવે તો અમે જમવાનું બદલાશે તમે વળી યાર જમાનો નહીં એ તો કરમ કરો ભોગવત પડે કાચે તારા હાલત આવી છે તારો છોકરો તો તને પડ્યા છે ભાઈ એ તો જોઈ જાય ભાઈ તો તું જોઈ જવા છે તને ખબર પડશે કે મેં મારા બાપા શું કર્યું તું પણ હું તો મારા છોકરાને એવા સંસ્કાર નહીં આપું ને હમણાં જેવા મને આપે એમ નહીં તને સંસ્કાર હાર હતા પણ તું નેહર્યો ઊંધો તું હે ને તારા બૈરાનો ગુલામ નેહર્યો તું કશું નહીં કહું આલ્યો મને હું આવ્યો એમ નહીં આલ્યો વગર ઘરને પડશે તારું કદાચ તો રોડ ઉપર દેવાય બે પાર્યો હતો એમાં એક પાર્યું વેચી માર્યું એક વાર એમ તો ઘર થઈ કરવાનું કરવાનું તારા પૈસા લખી વેચી મારી મને તમે જો પંચાયત ના કરવા આવશો અમારે પંચાયત નહીં આ સેવા કર તો ભગવાન હાલ તો તું હાલ સેવા તો કરું જ છું ને અને પોણી પોણી પીવડાય હા હા ખબર નહીં પડતી યાર ઓલો તો આપણો ચો નાઈ ગયો પછી ફરવા પહોંચ્યો રખડ કરે જપી ગયા તો તપતો નહીં પછી આપણે બીમાર થઈ જાય એટલે અમારે દોડ કરવાનું દોલા ચો છે આવ્યો જપી ધોબો ગયા તપતો નહીં છોકરા અમે તો હું જવા તો મળ્યા હું મળ્યા આવું તો જયા હું મારા બંને મને દુખાતું ને એ છોકરો તો બધા પોઈન્ટ આલે બધા પોઈન્ટ ભૂખા લેતો તે આપણે શું લેવા દેવા પણ એ મરી જ ના જતા આપણે શું લેવા દેવા એટલે છોકરા આવું કહું તું આવના થાય આવના બને લ્યા તું જોમાં હિન્દુ બના પડે ગયો એ નહીં તમે આખો દારો અધ્યમ દો કરો બરોબર અમે તાપમાં બીમાર પડીને આવો તો કોને અમારે ભોગવવાનું ઘેર તમે તો ચિંતા હોય હું કહું છું આપણે રમણ આપણે ગેલા બહુ કને રમણ આ કોઈને નહીં બનાય તમારું પૂરું નહીં થતું મારે તો એનું ચોય પૂરું કરું ના હું કહું છું આપણે ગેલા જઈએ બોલો બહુ દુઃખ છે તે બહુ દુઃખ હોય તો એના ધ્યાન રાખવાનું આપણે શું લે દેવા ભલે મરી જ ના જતો એટલે હું કહું છું હું એનો ભાઈબંધ છું એટલે મારે લાવવો પડે કે તે ભાઈબંધ હતું બે ચોક જતા રહ્યો છો પછી રવિ એટલે અભાવ નહીં ડોલા એટલે તો હું કહું આવું ના કરે ઓ આ બીજી જફાઈ પાછી એવું ઓછી પડતી હતી ને તે ઓ બેહો કરે પૂછી ખાટલા ચોરવાનો ખાટલો મોટા છે એમના ઘરના આ ખાટલો તોડ નાખશે તો કોણ લઈ આવશે એક જફા ઓછી હતી બે જફા ભેગી થઈ એ ડોલા તું નીકળતો જાતો અપાવ નહીં એ ડોલા પાવા ના કરે પછી ફેંચી લાય બહાર કાપી નાખી દે હવે તમારા દુકાન તમારે પાડ દે એ નહીં તમારે પાવા કરો તમારે ઘેર કરવાનું અહીં કરવાનું પાઇપે મારે હું શું કહું છું લઈ આવું કને લેવા જો તો એમને લેવા જતા ને તો એ દેખાતા નહીં પગલે પાવ મેકતા નહીં ઘેર જોઈ નહીં જતા રહેશે બાકી એ દેખાતા નહીં તમારે એકવાર આપો તો શું તો એમને આપો તો હું જતો રહું ના તું ના જાય
અને બચારો હું ભૂસે મળે બચારો ભૂસે મળે તો છોકરો ખાવા નહીં આવતો છોકરો ખાવા નહીં આવતો પણ એ નહીં, એ ભૂસો મરતો હોય કે રેબન મરતો હોય એમાં આપણે ભૂલ્યા દેવા. એ ગમે તેમ ના મારા, આપણે કશું નહીં જોવાનું. તું આવ અને તમારે એટલું પૂરું નહીં થતું મારા હે, અને એનું શું પૂરું કરું? એનો છોકરો નહીં સાચવ્યો એટલે આ છોકરા પણ લેવા જવા દે એ તો હું થાય છે તો લઈ જાઓ. જો ભરતું હોય એટલું બધું તો લઈ જાઓ તમારા ઘેર જો. તો ભાઈબંધ થાય તો લઈ જાઓ તમારા ઘેર જો. હા ભરતું હોય તો લઈ જાઓ તમારા ઘેર. મને તો ભગવાન કે મને અમારું પડતું અમે કહીએ છીએ એમને લાવવા તો હું હજી જતો રહે. અલ્યા કશું ના પડે તલે હું કશું ખાઈ બેસે હું ખાઈ જશે હું જાય કેવું થશે કે ના પડી ખાટલા એમને લાવવા નહીં ગાડી. અને હવે વાત ના કરતા ડોલા લાવવા નહીં ગાડી. કશે જોયું ને તમારે બહુ રમી જાય મને તો બે જો મને ઉભો કરા જુઓ ખાટલા મી આવતા ગમે આપતા બે ગણી એટલે મને તો ચિંતામાં રમણ ચિંતા રમણ નહીં બીમાર છે આપણો છોકરો બીજા કરે છે ખાવા નહીં કોઈ નહીં આવતો અત્યારે તમને બદલી જો જ્યાં શું કર્યું કયો બહુ બદલી ગયું છોકરા આપા છોકરા હરવાની થતા મૂકું તો કઈ ના આવ્યો તો લઈ આવું હું લઈ આવું આ છોકરો જો શું કર્યું આવી આ જમણો કર્યું કે આવ્યું બાપા કરવાનું અત્યારે છોકરા પોણે બહાર ની ફૂલે ખાવા બહાર પછી કવાનું હું આ જરી મોટા મોટા કર્યા છે એમ કેવું છે જરી મોટા કર્યા જ નહીં તમારા આ છોકરા હું તો આવતો છું આ મોટા છોકરા મન ના આ પેજ જોવા રાખ્યો હોય તો આ તો ના ઉકળે આપણા પર હજી તમે બે મૂકી દો બરાબર હા બે વિચાર કરવા બોલા કેવું જાય હું તો બોલા હું તો પેલો કહીને આવે પેલા કે હું આવું તો લેવા આવું છું આ છોકરો બોલો કોનો કહું મારે ખુદ ના આવું છે તો કહું કે ના ગમે તેમ હું લઈ આવું જલ્દી લઈ આવું ગમે થાય પણ અહીંયા પણ જવું એને હું કહીને આવ્યો છું એટલે મને બચાવ મારી વાત જોતો છે જ્યાં આજે કઈ જાય જો આવ્યા નહીં મારે જવું પડશે ને બધા એવું પણ